માર્કેટ માસ્ટર્સમાં આપનું સ્વાગત છે. હું છું પ્રીતિ દલાલ અને મારી સાથે જોડાઈ રહ્યા છે હિલિયોસ ઇન્ડિયાના દિનશો રાની. દિનશોજી, ઘણું સ્વાગત છે આપનું સીએનબીસી બજારમાં. અને માર્કેટમાં અત્યારના સારી એવી હલચલ મચેલી છે અને ડિફરન્ટ કારણો આવતા ગયા છે ને જેમાં માર્કેટમાં આપણે એક કોન્સોલિડેશન, કરેક્શન, નબળાઈ જોઈ રહ્યા છે. અને હવે જે અત્યારના જે આપણે ફેસ કરી રહ્યા છીએ એ છે વધારે જે વેસ્ટ એશિયા વોર ઝોન જે બની ગયું છે એની અસર આપણે સારા એવા આપણા માર્કેટ્સ પર જોઈ રહ્યા છીએ. કઈ રીતના તમે જોઈ રહ્યા છો આ ટ્રેન્ડ? કેટલો હવે વધી શકે છે? કારણ કે હજી આપણને કોઈ અહીંયા સાઇન્સ કે સિગ્નલ્સ નથી મળી રહી કે આ વોર એન્ડ થશે જલ્દી. જે રીતના જે ન્યૂઝ આવતા આપણે જોઈ રહ્યા છે. ઈરાન માટે ઇટ્સ ડુ ઓર ડાયનું હવે આઈ થિંક રણનીતિથી એ લોકો ચાલી રહ્યા છે. પણ તમે કઈ રીતના જુઓ છો? પ્રીતિજી, પહેલાં તો આભાર તમારો શો પર આમંત્રિત કરવા માટે અને તમને તમારા દર્શકોને વેરી ગુડ આફ્ટરનૂન. હાજી, એકચ્યુઅલી તમે બરાબર બોલ્યા કે આ જે વોર શરૂ થયેલી છે ઇઝરાયલ, યુએસને મલાવીને ઈરાનની અગેન્સ્ટ, તે જરા લાંબી જેવી ચાલતી દેખાય છે. કારણ કે એવું લાગે છે કે યુએસ તો એકદમ અનપ્રિપેર્ડ ઘૂસ્યો છે તે વોરમાં. ઓલરેડી તમે ટ્વીટ જોયેલા છે ફ્રોમ ધ પ્રેસિડન્ટ ઓફ યુનાઇટેડ સ્ટેટ્સ કે આપણી મિસાઇલ્સો કમ પડી રહેલી છે આપણને, ને પછી ઈરાને ખાસા એ લોકોના બેસીસો ઉડાડેલા છે ગલ્ફ એરિયામાં. તો એવું લાગે છે પેનફુલ જેવું થઈ રહેલું છે. અને એકચ્યુઅલી તમે એક એક્ઝામ્પલ લેવો જે આપણું રશિયા અને યુક્રેનની વચમાં થયું, તેવી એક સુપર પાવર વિથ અ સ્મોલ પાવરની સાથે વોર શરૂ થયેલી હતી ને 4 વર્ષ ચાલી રહેલી છે. ઓલરેડી 4 વર્ષથી ઉપર થઈ ગયેલા છે. પણ તે આપણને એવું લાગતું નથી કે એટલી લાંબી કપલ ઓફ મંથ ચાલી શકે છે, પણ એટલી લાંબી નહીં ચાલવી જોઈએ. તો એવરીથિંગ ડિપેન્ડ્સ ઓન ધીસ. ને બાય ધ વે, તે વોરની અગર તમે વાત કરીએ આપણે રશિયા યુક્રેનની, તો પહેલા અઠવાડિયામાં જે પ્રોબ્લેમ આવ્યો તે બજારમાં તેમાં જ આવેલો હતો. તેની પછી આઈ થિંક માર્કેટ એક પોતાની સ્ટ્રાઇડમાં લઈ લીધું કે આ હવે વોર શરૂ થયેલી છે તો વી હેવ ટુ લીવ વિથ ઇટ. તો મને બી અહીંયા બી એવું જ લાગે છે કે આ ઓલરેડી તમે જોઈ રહ્યા છો જે ઇનિશિયલ જે ચોપીનેસ હતી બજારની, તે મેજર જે ફોલ્સ આવેલા હતા તે હવે તમને દેખાડતા નથી. તે અલ્ટિમેટલી આઈ થિંક ઇન્વેસ્ટર હેઝ ટુ ટેક અ કોલ કે આ ઇન્ડિયામાં તે વોરને લઈને શું ઇમ્પેક્ટ આવશે ને કેવા સ્ટોક્સનો ઇફેક્ટ થશે ને કેવા અનઇફેક્ટેડ રહેશે. તે હિસાબે યુ હેવ ટુ પ્લે ધીસ ગોઈંગ ફોરવર્ડ. હા દિનશોજી, આજે આઈ ડિડન્ટ રેકગ્નાઇઝ યુ. તમારા સ્ટેટમેન્ટ ગ્લાસીસ ક્યાં છે આજે? હા, ઘણા વખત પછી આઈ એમ સીઈંગ યુ ઇન ધીસ સિમ્પલ ગ્લાસીસ. પણ યસ, જ્યારથી હવે તે ગ્લાસીસ આઈ ફાઉન્ડ ધેમ વેરી લકી ઇનિશિયલી. આઈ નો તમે મને કહ્યું છે આ જી. પણ તે હવે જે બજાર હવે તે ગ્લાસીસથી ફરક નથી પડતો, તેથી આઈ કમ્પેર ટુ માય નોર્મલ ગ્લાસીસ. ઓકે, આના લીધે તો આઈ હોપ કે વોર શરૂ નથી થયો. તમે જ્યારથી ગ્લાસીસ પહેર્યા તેની પછી પહેરવાનું શરૂ કર્યું. પણ કમિંગ બેક ટુ માર્કેટ્સ, આઈ થિંક યુ શુડ ચેન્જ યોર ગ્લાસીસ, તો આપણું માર્કેટ સુધરી જશે. પણ સો તમે કહ્યું ઇટ વિલ ડિપેન્ડ કે કયા આ વોરથી કયા ભારતના માર્કેટ્સમાં અને કયા સેક્ટર્સને વધારે ઇફેક્ટ થઈ શકે છે. હવે આપણો ટ્રેડ અત્યારના ઓલરેડી અહીંયા એક હેમ્પર થઈ રહ્યો છે ને, આપણો નહીં, આઈ થિંક વર્લ્ડ ઓવરનું. પણ કઈ રીતના તમે જુઓ છો અત્યારના જે આપણે એમ હતું કે ચલો ટેરિફ એક વખત અનાઉન્સ થઈ ગયા અને વી સો કે ઓકે નાવ એક સ્ટેડીનેસ માર્કેટને મળશે, પણ હિયર કમ્સ ધ વોર અને એ માર્કેટને સ્ટેડીનેસ નહીં મળ્યું. કઈ રીતના તમે જુઓ છો અત્યારના શ્યોર બેટ આપણે લેવી હોય, શ્યોર હોરાઇઝન્સ જોવા હોય તો તમે ક્યાં નિવેશ કરી રહ્યા છો? સો એકચ્યુઅલી પ્રીતિજી, આ જે વોરનો બી ઇમ્પેક્ટ છે તે મેઇનલી ક્રૂડ પર જ પડશે. ઓલરેડી આઈ મીન ઇન્ડિયા 5 મિલિયન બેરલ્સ અ ડે ઇમ્પોર્ટ કરે છે લિટરલી, ને તેથી આપણને લાગે છે ને તે હિસાબે ઇમ્પેક્ટ મેઇનલી ત્યાં જ આવશે. પણ તે ક્રૂડ એક જે એનર્જી છે, એનર્જી કોસ્ટ, તે ઇઝ નોટ ઓનલી લિમિટેડ ટુ ઓઇલ એન્ડ ગેસ સેક્ટર. તે આખું ચેઇનમાં રિફ્લેક્ટ થાય. આપણા જે કન્ઝ્યુમર ગુડ્સ હોય તેમાં બી પ્લાસ્ટિક્સ યુઝ થાય, વિચ આર અગેન ઇમ્પેક્ટેડ બાય ધીસ. ટ્રાન્સપોર્ટેશન, લોજિસ્ટિક્સ, બધામાં ઇમ્પેક્ટ આવે. તેથી આપણને બહુ કેરફુલી રમવું પડશે અહીંયાથી. તે બહુ કેરફુલી જોવું પડશે કે શું કરવાનું છે. તે હિસાબે બી વેરી સિલેક્ટિવ. ને તમે જે બોલ્યા કે કેવા આપણને એવું લાગે છે કે સેક્ટર્સો ઇન્સ્યુલેટેડ રહેશે, તે તો બહુ મુશ્કેલ છે. હોપફુલી એવું લાગે છે કે આ વોર જે છે તે પ્રોબ્લી એક લિમિટેડ ટાઈમને વસ્તે રહેશે. કારણ કે ઈરાન, જેમ તમે બોલ્યા, એન્ડ ગેમમાં છે ને they don't have anything lose, તેથી they are firing everything that is possible with them. પણ હવે કેટલો વાર એ લોકો લાસ્ટ આઉટ થશે, that all is reflective. પણ એક ચીજ જે
you can imagine is કે આ જે યુએસએ ઇન્ડિયાને ઇમ્પોર્ટ્સ અલાઉ કીધા ફ્રોમ રશિયા ક્રૂડ તે એકચ્યુઅલી 30 મિલિયન બેરલ્સ જ છે ખાલી વિચ આર અલાઉડ બટ ધ ફેક્ટ ઇઝ કે દે ગેવ અ ટાઈમ પીરિયડ ઓફ 1 મંથ એક મહિનાનો ટાઈમ પીરિયડ આપેલો છે તે મને લાગે છે કે એ લોકો બી તે જ કેલ્ક્યુલેટ કરેલા છે કે વિધિન અ મંથ ધીસ શુડ ગેટ ઓવર તો ઇફેક્ટિવલી તમને ત્યાં જોઈને તમને લેવું પડશે તેથી આપણને એવું લાગે છે કે જેમ આ ક્વાર્ટર જ્યાં આપણે પત્યો જે ડિસેમ્બરનો ક્વાર્ટર તેમાં જ્યાં તમને સેક્ટર્સમાં ગ્રોથ દેખાયેલી છે કન્સિસ્ટન્ટલી સપ્ટેમ્બરમાં આવીને ડિસેમ્બરમાં આવી તે બધા સેક્ટર્સો યુ કેનોટ ઇગ્નોર ને ફ્રેન્કલી આ કરેક્શન જે આવેલો છે તે ગલત ટાઈમે આવ્યો કારણ કે એકચ્યુઅલી વોર જે શરૂ થઈ તે ગલત ટાઈમે શરૂ થઈ કારણ કે 2 ક્વાર્ટર આપણા કન્સિસ્ટન્ટલી ગ્રોથ હતી ને આપણને આ જ હોપ હતી કે આ ક્વાર્ટરો જોઈને જે એફઆઈએસઓ છે તે પાછા ઇન્ડિયાની તરફ આવવાનું શરૂ કરશે ને શરૂ બી થયેલા હતા તમે ફેમમાં જોશો તો નંબર્સો હતા ખાસા પોઝિટિવ રીતે જ આવી રહેલા હતા ડેલી બેસિસ પર ઇનિશિયલી પણ તે હવે હેવ ટર્ન નેગેટિવ બીકોઝ ઓફ ધીસ વોર ને ઓબ્વિયસલી રૂપી પર ઇમ્પેક્ટ જે આવેલો છે તે તમને બી દેખાયેલો છે તો ત્યાં આઈ થિંક એઝ તે ડિરેલ થઈ ગઈ આખી આપણી જે સ્ટોરી હતી સર દિનશુજી તમારા મતે જે આ વોર સિચ્યુએશન થઈ છે તો એફઆઈએસની જે ઇનવર્ડ જે જર્ની હતી એ કેટલી વધારે પુશબેક થઈ હશે આ સિચ્યુએશનને લીધે બિકોઝ આ ઇન્ડિયાનો વોર તો છે નહીં તો કેટલું તમને લાગે છે કે કેટલી હવે ફરીથી આપણે ટાઈમ હોરાઇઝન જોઈ રહ્યા છે પ્રીતિજી એકચ્યુઅલી જસ્ટ ટુ શેર કે આ મહિનામાં આપણી જેટલી બી મીટિંગો હતી એફઆઈ સાથે જે ઇન્ડિયા આવી રહેલા હતા તે બધા કેન્સલ કરી કાઢેલા છે તો ઇટ્સ ઓબ્વિયસ કે અગર તમે ટ્રેવલ નહીં કરી શકતા હો એન્ડ રીઝન ઇઝ દેટ ઓનલી કે આપણે ટ્રેવલ નથી કરી શકતા વી ડોન્ટ ટેક અ ચાન્સ આપણી ગવર્મેન્ટોએ વોર્નિંગ આપેલી છે કે ડુ નોટ ટ્રેવલ આઉટ તો તે હિસાબે જે મીટિંગો કેન્સલ થઈ ઓલ બિગ ક્લાયન્ટ્સ વર એક્સપેક્ટેડ ટુ કમ ને ઓબ્વિયસલી તે લોકો તેથી આવી રહેલા હતા કે ઇન્ડિયા સારું લાગી રહ્યું હતું ને if you can't travel you can't take a call on the country તો મને લાગ્યું તે હવે જે મેં બોલ્યું એક મહિનો તો નક્કી છે કે કોઈ ટ્રાવેલ જ નહીં કરશે તેની પછી જે જોવાનું છે તે પછી જોઈએ હવે પાછળથી શું આવે છે દિનશુજી સો ઓફકોર્સ ટ્રેડ ઇઝ અફેક્ટેડ એ વી કેન સી અને તમે જેમ કહી રહ્યા છો કે યુ નો પીપલ આર અવોઇડિંગ ટ્રાવેલિંગ બટ સર્વિસ સેક્ટર પર સે અહીંયા ડ્યુ ટુ ધ વોર ઝોન એટલી ઇફેક્ટ આપણે નથી જોઈ રહ્યા સર્વિસ સેક્ટર પર સે જો તમારે નિવેશ કરવું હોય તો તમે અહીંયા કરશો અને ક્યાં કરશો એકચ્યુઅલી પ્રીતિજી નોટ ઓનલી સર્વિસ સેક્ટર આપણે તો ઓબ્વિયસલી મેન્યુફેક્ચરિંગમાં બી જોયેલા છીએ તે ઇન્ફ્રા સેક્ટરમાં બી જોયેલા છે ભાઈ જેમ મેં બોલ્યું આઈ ડોન્ટ થિંક આપણી ઇન્ડિયાની જે ઇન્ટરનલ ગ્રોથ સ્ટોરી છે કન્ઝમ્પશન સ્ટોરી છે તે એકાદ મહિના જે આ વોર શરૂ રહેશે તેના ચાલતે કે ઇમ્પેક્ટ આવશે ઓબ્વિયસલી 6-7 મહિના વોર ચાલુ રહી તો પછી ઓબ્વિયસલી દેટ ઇમ્પેક્ટ વિલ બી ફેલ્ટ ઇન ધ કન્ટ્રી બટ વી કેન વેરી વેલ એબ્ઝોર્બ 1 or 2 months of this war going on તે હિસાબે આપણને લાગે છે કે તમે સિલેક્ટિવલી યુ કેન સ્ટાર્ટ ટેકિંગ બેટ્સ એન્ડ ફ્રેન્કલી આપણને નથી લાગતું કે એક મહિનાની ઉપર આ વોર બી સારી ચાલતી રહે તો આપણને એવું લાગે છે કે તમે કન્ઝમ્પશન સેક્ટર થઈ ગયું આપણું ઇન્ટરનલ કન્ઝમ્પશન સેક્ટર મતલબ નોટ એફએમસીજી પણ તે જે ડિસ્ક્રિશનરી કન્ઝમ્પશન છે તે જો તો ત્યાં આપણને ટુ વ્હીલર સ્પેસ સારી લાગે છે સ્પેશિયલી ધ ઈવી સ્પેસ જે છે ટુ વ્હીલરમાં ને તેમાં બી એક જ સ્ટોક બી ધ સેકન્ડ સ્ટોક ઇઝ ડિસઅપોઇન્ટેડ થરલી તો તે આપણને તે સારું લાગે છે પછી આપણને જે આપણી સીવી સ્પેસ છે તે આપણને સારી લાગે છે કારણ કે ત્યાં આપણને પ્યોર સીવી પ્લેયર્સ નોટ તેમાં બી એક જ સ્ટોક છે વિચ ઇઝ ક્વાઇટ ગુડ લુકિંગ જે હમણાં ડીમર્જ થયેલો હતો ફ્રોમ અ બિગ Tata Motors, yes. I can name it. એઝ અ વેરી જેન્યુઅન સીવી પ્લેયર તો તે હિસાબે તે સારું લાગે છે પછી આપણે હોસ્પિટાલિટી સ્પેસ સારી લાગે છે હોસ્પિટલ સ્પેસ સારી લાગે છે ઓબ્વિયસલી આપણી ન્યૂ એજ કંપનીઝો ધ ટેક કંપનીઝ તે આપણને બહુ સારી લાગે છે દેટ કેન બી ફિનટેક ફૂડ ટેક ને તે બધામાં બધા તે બધી સારી લાગે છે ધીઝ આર ધ એરિયાઝ દેટ વી કન્ટિન્યુ ટુ બી ઇન ને ઓબ્વિયસલી જ્યાં આપણને દેખાઈ રહ્યો છે સારો ભાવ ત્યાં આપણે ઇન્વેસ્ટ બી કરેલા છે સો મે બી એક ડોમેસ્ટિક અને ડિસ્ક્રિશનરી કન્ઝમ્પશન પછી એમાં ટુ વ્હીલર્સ હોય કે સીવીઝ હોય કે આપણે હોસ્પિટાલિટી હોય હોસ્પિટલ સેક્ટર ફિનટેક ફૂડ ટેક ઓફકોર્સ એ અહીંયા નજર રાખી શકીએ છીએ બટ જો એક બીજું જે એક સેક્ટર જે હું એક બાયફિકેટ કરવા માંગીશ બાયસેક્ટ કરવા માંગીશ એ છે ફાર્મા સેક્ટર જે તમે હેલ્થ કેરને ઓફકોર્સ કહ્યું પણ
CMO પ્લેસ કે તમારે જો નજર રાખવી હોય ફાર્મા સેક્ટર એઝ અ હોલ પર, તો તમે કઈ રીતના રાખશો? API આપણે જોવું હોય કે CDMO જોવું હોય, ત્યાં અહીંયા કોઈ ઇન્ટરેસ્ટ કરે છે? બિકોઝ અહીંયા પણ ઘણું બધું હવે આપણે ગ્રોથની પ્રોપેન્સિટી જોઈ રહ્યા છે. એકચ્યુઅલી પ્રીતિજી, અહીંયા તો આપણને ખાલી બે જ સેક્ટર એટલે બે જ સ્પેસ સારી લાગી છે વિધિન ધ ફાર્મા સ્પેસ. ઓબ્વિયસલી US ફેસિંગ ફાર્મા, ત્યાં બહુ અડચણો આવશે. તે તમે જોયેલું છે, ખાસા કંપનીઓને US FDAના અલર્ટ્સો આવી ગયેલા છે. ઇવન ધ સ્પેસીસ દેર એટલે જે પ્લાન્ટ્સો છે એ લોકોના યુએસમાં, ત્યાં બી તે given up alerts and all that. તો તેથી આપણને તે સ્પેસ જાતથી નથી લાગતી, કારણ કે એકચ્યુઅલી તમે જો તે those are US facing. ત્યાં શું હોય કે એક વખત તમારું મોલિક્યુલ તમારું આઉટ ઓફ પેટર્ન થઈ જાય, યા તો આઉટ ઓફ જે 6 મંથનું એક્સક્લુઝિવિટી તે નીકળી જાય, તો તેની પછી નવા મોલિક્યુલર, સો દે આર ઓલવેઝ ઓન અ ટ્રેડમિલ. તેથી આપણને તે સ્પેસ જાસ્તી નથી ગમતી. અને બીજી આપણે જે ફાર્મામાં હેલ્થકેરમાં જે સ્પેસિફિકલી જે સ્પેસ ગમે છે તે છે CDMO. કારણ કે આપણને લાગે છે કે ત્યાં ગિવન ચાઇનાઝ વીકનેસ, એટલે ઇન ધ સેન્સ કે US ચાઇનાની સાથે એટલું ટ્રેડ નથી કરવા માંગતું, તો ઇન્ડિયન કંપનીઝ મે બેનિફિટ ધેર. તો તે સ્પેસ જાસ્તી સારી લાગી છે. ને બીજી આપણને જે ડોમેસ્ટિક ફેસિંગ ફાર્મા છે તે આપણને સારું લાગે છે. બિકોઝ એઝ ઇન્ડિયાઝ પર કેપિટા GDP વધશે, ત્યારે તમે જોશો કે બધાઓને ક્વોલિટી હેલ્થકેર જોઈએ છે, ક્વોલિટી પ્રોડક્ટ જોઈએ છે. તેથી જેનરિક્સ વિલ ડાય આઉટ એન્ડ બ્રાન્ડેડ જેનરિક્સ વિલ ટેક પ્લેસ. તો તે હિસાબે આપણને તે સ્પેસ જાસ્તી સારી લાગે છે. દિનશુજી, આપણું જે રૂપી ડેપ્રિસિએશન એની સામે આપણે જોઈએ તો હવે ઓઇલ કઈ રીતના આપણે ઇમ્પોર્ટ કરીશું? ઓફકોર્સ આજે આપણે જે સમાચાર આપતા એમ પણ જોયા કે રશિયન ઓઇલ કદાચ આપણે 1 મહિના માટે બાય કરી શકીએ છીએ. વિલ હેવ ટુ સી કે હાઉ ડુ વી ગો અહેડ. બટ કઈ રીતના તમે જુઓ છો? બિકોઝ ઓઇલનું આપણું ઇમ્પોર્ટ બિલ છે, અને અહીંયા આપણે અત્યારના ઓઇલ કાઉન્ટર્સમાં આપણે એક સારો એવો સર્જ જોયો હતો. સપોઝ પાવર, ઓઇલ, એનર્જી સેક્ટર તમારે જો નજર રાખવું હોય તો તમે કઈ રીતના રાખી રહ્યા છો? એકચ્યુઅલી જે અલાઉ કીધેલું છે 1 મહિના વસ્તે આપણે ઇમ્પોર્ટ રશિયાથી, તે એક લિમિટ કેપ કીધેલી છે. તેમાં તે છે 30 મિલિયન બેરલ્સ ટોટલ. હવે જેમ મેં બોલ્યું 5 મિલિયન આપણે એવરી ડે ઇમ્પોર્ટ કરેલા છે. અગર જો ટન બી કરીએ ત્યાંથી તો 10 દિવસ જ આપણને લાસ્ટ આઉટ થશે. તેથી આઈ ડોન્ટ થિંક that is a very exciting part. However, આપણા reserves we can build up 5-6 days of reserves we can build up just by buying oil from Russia. But anyway, having said that, I think energy sector actually તમે જોવા જાઓ તો જે major beneficiaries છે they are most of the companies જે આપણા જે ક્રૂડ ઇમ્પોર્ટ કરીને સ્પ્રેડ્સમાં કમેરેલા છે. એટલે તમે જોશો સિંગાપોરના સ્પ્રેડ્સો વધી ગયેલા છે. ઇનફેક્ટ ગઈકાલ સુધી મેં જે ડેટા જોયેલો હતો, એવિએશન ટર્બાઇન ફ્યુલ ઇઝ અપ ઓલમોસ્ટ 36%, જ્યારે કે ક્રૂડ પ્રાઇસ આર અપ ઓનલી 10%. તો તમે તે હિસાબે સ્પ્રેડમાં એ લોકો ખાસા કમાઈ ગયેલા છે. અને સર્ટન કંપનીઝો જેમ જે ગેસોલિન ઇમ્પોર્ટ કરે છે ડોમેસ્ટિકમાં, દે આર ગેટિંગ ઇફેક્ટેડ. કારણ કે ત્યાં તમે જેમ ડીઝલ તે બધું ઇમ્પોર્ટ કીધું, તો તેમાં તમને માર પડશે, કારણ કે તમારું જે સેલિંગ પ્રાઇસ ઇઝ મચ લોઅર દેન વોટ યોર સ્પ્રેડ્સ અલાઉ યુ. તેથી આપણને ત્યાં બી ખાસું સિલેક્ટિવ રહેવું પડશે. અને એન્ડ જે રિફાઇનર્સો છે, ઓઇલ એન્ડ ગેસ કંપનીઝો છે, તેમાં યુ કેન લુક એટ, તે ઓઇલ રિફાઇનિંગ કંપની છે, તેમાં યુ કેન લુક એટ દેટ. એબ્સોલ્યુટલી. સો અને બીજું આપણે ડિસ્ક્રિશનરી કન્ઝમ્પશનની વાત કરીને એમાં જો આપણે એવિએશન ઇન્ડસ્ટ્રીને અત્યારના જોઈએ, કારણ કે હવે એક તો ફ્લાઇટ્સ રીરૂટ કરવી પડશે, રિફ્યુલિંગ માટે એક એક્સ્ટ્રા સ્ટોપેજ આવી શકે છે, તો દેટ વિલ ઓલ્સો એડ ટુ કોસ્ટ બંને ઓઇલ અને ઓફકોર્સ આપણા જેવા જે ટ્રાવેલ કરતા હોય તો કઈ રીતના. અને એવિએશન ઇન્ડસ્ટ્રી પર સે, અને આપણે ટ્રાવેલ એન્ડ ટુરિઝમની પણ પહેલાં બિગિનિંગમાં વાત કરી, તમને લાગે છે કે એક મોટો અહીંયા ડેન્ટ આવી શકે છે જો આ લાંબુ ચાલે છે તો? એકચ્યુઅલી જે આપણી એવિએશન કંપની છે, મોસ્ટ ઓફ ધ ATF ખાસું ઇમ્પોર્ટ થાય છે ઇન્ડિયામાં. અને ઇનફેક્ટ જે આજે ફ્લાયઆઉટ કરે છે તે બી એ લોકો પરચેઝ ETF ફ્રોમ ધેર ઓનલી. તો ત્યાં તો જેમ મેં બોલ્યું, એવિએશન ટર્બાઇન ફ્યુલમાં 36% વધોતરી થઈ ગયેલી છે ઇન પ્રાઇસીસ. 28 તમે ફરવરીના પ્રાઇસ જાઓ ને હમણાંના પ્રાઇસ જાઓ, ઓબ્વિયસલી ટિકિટમાં તો તે એટલા ઇન્ક્રીઝ કરી નથી શકતા તમે. તેથી દે વિલ ડેફિનેટલી બી ઇમ્પેક્ટેડ
ગોઈંગ ફોરવર્ડ. તેથી એવોઇડેબલ છે આજની તારીખમાં. અને ફોર્ચ્યુનેટલી આપણા બજારમાં ખાલી એક જ સ્ટોક છે વિચ ઇઝ અ પ્યોર એવિએશન પ્લે જે ઇન્ડેક્સમાં છે, તે ઇઝ ગેટિંગ ઇમ્પેક્ટેડ. તેથી એવોઇડેબલ છે અહીંયા આજની તારીખ. એબ્સોલ્યુટલી. તો સેફ હેવન બાઇંગ જો આપણે કરવું હોય કે ડિફેન્સિવ સ્ટ્રેટેજી આપણે વાપરવી હોય તો તમે કયા સેક્ટર પસંદ કરશો ત્યાંના? એકચ્યુઅલી તમે જે બોલ્યા, મને લાગ્યું તમે ડિફેન્સની વાત કરી રહ્યા છો. તે બેસ્ટ સેક્ટર છે આજની તારીખમાં ટુ એઝ અ ડિફેન્સિવ સેક્ટર. ડિફેન્સ બહુ સારો લાગે છે કે એકચ્યુઅલી તમે જોવા જાઓ તો આ ગ્લોબલ જે પ્રોબ્લેમ શરૂ થયેલા છે, રશિયા યુક્રેન સાથે જ શરૂ થયા, ને ત્યાર પછી બધા ડિફેન્સ સ્ટોક્સ હેવ ડન વેલ. ઓબ્વિયસલી સિલેક્ટિવલી એકાદ સ્ટોકોએ બહુ સારા કીધેલા છે, જેમ કે આપણી પાસે તો હોલ્ડિંગ ભારત ઇલેક્ટ્રોનિક્સની છે, BL. તે ઓલ વેધર સ્ટોક છે ઇન ધ સેન્સ કે એ ખાલી આર્મી યા તો નેવી યા તો એરફોર્સને નથી ખાલી સપ્લાય કરતા, ઇવન બધા અક્રોસ પ્રોડક્ટ સપ્લાય કરે છે, ઓલ સર્વિસીસ અક્રોસ સપ્લાય કરે છે. ઇલેક્ટ્રોનિક્સ છે, કેપેક્સમાં એટલો પ્રોબ્લેમ નથી કારણ કે ઇટ્સ અ વેરી લાઇટ કેપેક્સ કંપની. જ્યારે કે બીજી બધી જે કંપનીઓ છે તે સ્પેસિફિક સર્વિસીસમાં સપ્લાય કરે, ને વી ઓલવેઝ બીન હાઇલાઇટિંગ દેટ કે ત્યાં કેપેસિટી કન્સ્ટ્રેન્ટ ખાસી છે. કેપેક્સ કાફી હેવી કેપેક્સ કંપનીઓ છે, તેથી એવોઇડેબલ છે. ને પ્લસ દેર આર અધર્સ ઓલ્સો એમાં, જેમાં ડિફેન્સ પ્લેમાં જે વિચ કેન બી પ્લેડ વિથ, લાઈક એક્સપ્લોઝિવ્સ કંપનીઓ છે એકાદ, તે બી બહુ સારી કરે છે. તે સપ્લાય નોટ ઓનલી ટુ ઇન્ડિયન આર્મી બટ ગ્લોબલી એક શોપિંગ બેઝ બની ગયેલી છે દીઝ કંપનીઝ. પછી સ્પેસિફિક રેડાર સિસ્ટમ્સ, તે બધાને ટાર્ગેટ કરવા બી કંપનીઓ છે. ડેટાને I think these are the perfect place as a defensive. ને ઓબ્વિયસલી જે બીજું ડિફેન્સિવ આપણું જે આપણે હંમેશા સારું લાગેલું છે તે છે BFSI, બટ ઓબ્વિયસલી લુકિંગ એટ ઓનલી ડોમેસ્ટિક કન્ઝમ્પશન ફોકસ BFSIs. જે અને આજે ફ્રાઇડેના સેશનમાં આપણે જોયું કે ડિફેન્સ કાઉન્ટર્સમાં આપણે સારી એવી મજબૂતી જોઈ રહ્યા છે. મઝગાંવ ડોક 99,000 કરોડના એક ઓર્ડરની પણ વાત કરી રહ્યો છે. પણ ગોઈંગ ફોરવર્ડ જો આપણે નજર રાખતા હોઈએ કે તમને શું લાગે છે કે ક્યાં એક પોઝિટિવ સરપ્રાઇઝ મળી શકે છે જ્યાં વી આર નોટ ગોજિંગ કે ઓફકોર્સ અહીંયા આપણે નિવેશ કરવું જોઈએ? વુડ દેટ બી IT સેક્ટર ફોર અ સર્ટન કાઉન્ટર્સમાં જો નજર રાખવી હોય? કારણ કે બિફોર ધ વોર સ્ટાર્ટેડ આપણે ઇટ વોઝ ઓનલી AI. હવે AI આપણે હમણાં બહુ વાત નથી કરતા, પણ કઈ રીતના તમે જુઓ છો એવું પોઝિટિવ સરપ્રાઇઝ આપવાવાળો કયો એરિયા બની શકે છે? જી, IT તો જરાક બી નહીં મળી શકતો, કારણ કે ITમાં તો અમને લાગે છે હમણાં પ્રોબ્લેમ શરૂ થયેલા છે. આપણે બાય ધ વે આ જે AIના રિલેટેડ પ્રોબ્લેમ હતા તે 1 વર્ષ પહેલેથી આપણે વાત કરેલા છે. લાસ્ટ we've been highlighting કે AI will take away from IT, અને અલ્ટિમેટલી હવે જરા સમજ આવી રહેલી છે લોકોને. પણ એનીવે IT will not be a positive surprise. In fact, ત્યાં તો તમને નેગેટિવ સરપ્રાઇઝીસ મળશે કે હજુ બી હોપ લગાવીને બેસેલા છે. આઈ થિંક પોઝિટિવ સરપ્રાઇઝીસ આપણે જે મળશે તે આપણા ન્યૂ જે એજ કંપનીઝો છે ત્યાંથી ખાસી પોઝિટિવ સરપ્રાઇઝ મળવાની જરૂર છે. કારણ કે ઓલરેડી ભાવ કરેક્ટ થઈ ગયા, થિંકિંગ કે AI will impact these guys, પણ તે નથી, એટલું ઇમ્પેક્ટ નથી ત્યાં ઇન ધ ન્યૂ એજ ટેક કંપનીઝ આઈ એમ ટોકિંગ અબાઉટ. તો હા, તમને રિઝલ્ટમાં બી પોઝિટિવ સરપ્રાઇઝ દેખાશે. તો ન્યૂ એજ ટેક કંપનીઝથી તમને એક પોઝિટિવ સરપ્રાઇઝ મળી શકે છે. અને આઈ નો કે દિનશોજી IT થી થોડા દૂર જ રહ્યા છે પહેલેથી જ. આપણે એમનો વ્યૂ એક ઓપોઝિટ જ નેગેટિવ જ રહ્યો છે. પણ મેં આઈ જસ્ટ ચેક્ડ વિથ યુ કે કઈ રીતના હવે કોઈ વ્યૂ તમારો બદલી રહ્યો છે કે નહીં. પણ ઓન દેટ નોટ રજા લેવાનો પણ સમય થઈ ગયો છે. દિનશોજી, ઘણો આભાર તમારો અમારી સાથે આજે જોડાવા બદલ અને આપના વેલ્યુબલ વ્યૂઝ અમારી સાથે શેર કરવા બદલ. અને સાથે જ મને પણ આપશો રજા. પછી જોડાયેલા રહેજો CNBC વિજય સાથે. નમસ્કાર.